બુલેટિનની શરૂઆત કરશું કચ્છથી માહિતી મળી રહી છે। કચ્છથી આ સમાચાર સામે આવી રહ્યા છે। કચ્છમાં ટ્રક અને ટ્રેલર વચ્ચે અકસ્માતમાં 3 લોકોના કરુણ મોત નિપજ્યા હોવાના સમાચાર, જેમાં દર્શન માટે જઈ રહેલા યાત્રાળુઓને આ અકસ્માત નડ્યો અને અકસ્માત દરમિયાન 3 વ્યક્તિઓના મોત નિપજ્યા। અકસ્માતમાં અનેકને ઈજાઓ પણ પહોંચવા પામી છે અને તે વચ્ચે 3 લોકોના કરુણ મોત। સામખિયાળી ભચાઉ હાઈવે પર આ ગમખ્વાર અકસ્માતને અંજામ મળ્યો છે, જેમાં કટારિયા નજીક એકતા હોટલ પાસે આ સમગ્ર ઘટના બની છે। અકસ્માતને લઈ અને આ સમાચાર કચ્છથી હાલ સામે આવી રહ્યા છે। સ્થાનિકોએ બચાવ તેમજ રાહત કામગીરી પણ ત્યાં હાથ ધરી હતી। દર્શન માટે જઈ રહેલા યાત્રાળુઓને આ અકસ્માત નડ્યો હતો અને આ અકસ્માતની અંદર અનેક લોકોને ઈજા થવા પામી છે। અનેક પેસેન્જરોને ઈજા થઈ છે, મુસાફરોને, જેમાં 3 લોકોના તો મોત નિપજ્યા છે। સામખિયાળી ભચાઉ હાઈવે પર આ ગમખ્વાર અકસ્માતને અંજામ મળ્યો છે। કટારિયા નજીક એકતા હોટેલ પાસે આ અકસ્માતની ઘટના બની હતી। સ્થાનિકો દ્વારા તાત્કાલિક બચાવ તેમજ રાહત કામગીરી પણ ત્યાં હાથ ધરવામાં આવી છે। આ સાથે જ આ લોકો દર્શન કરવા અર્થે જતા હતા તેવી પ્રકારની વિગતો પણ સામે આવી રહી છે અને યાત્રાળુઓને અકસ્માત નડતા અનેક યાત્રાળુઓને નાની મોટી ઈજાઓ પહોંચવા પામી છે અને 3 લોકોના આ સમગ્ર ઘટનાની અંદર મોત પણ નિપજવા પામ્યા છે। કટારિયા નજીક એકતા હોટલ પાસે આ સમગ્ર ઘટના બનવા પામી છે। અકસ્માતને લઈને આ સમાચાર સામે આવી રહ્યા છે। ગોઝારો અકસ્માત કચ્છની અંદર થયો અને તે અંદર 3 લોકોની જિંદગી છે તે અંદર હોમાઈ ગઈ છે। 3 લોકોના કરુણ મોત આ અકસ્માત દરમિયાન થઈ ચૂક્યા છે। દર્શન માટે જઈ રહેલા યાત્રાળુઓને આ અકસ્માત નડ્યો હતો। યાત્રાળુઓને અકસ્માત નડતા અનેકને ઈજા પણ પહોંચવા પામી છે અને 3 લોકોના કરુણ મોત નિપજ્યા। વધુ વિગતો અમારા સંવાદદાતા મહેન્દ્ર આપી રહ્યા છે ફોનલાઈન પર। મહેન્દ્ર, કટારિયા નજીક એકતા હોટલ પાસે આ સમગ્ર અકસ્માતની ઘટના બનવા પામી છે। યાત્રાળુઓને અકસ્માત નડ્યો અને 3 લોકોના તો જીવ ગયા છે, કાળ ભડકી ગયો, એમને શું કહેશો તમે? જી ચોક્કસ, આપને જણાવી દઉં કે માતાના માટે દર્શન માટે જઈ રહેલા યાત્રાળુ છે, તેમને ટ્રેક્ટર હતો તેમને અકસ્માત નડ્યો છે। આ અકસ્માતમાં અનેક લોકો છે તેમને ઈજા થઈ છે અને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। તો બીજી બાજુ જે 3 લોકો છે તેમના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે। સામખિયાળી ભચાઉ હાઈવે પર આ સમગ્ર ગંભીર અકસ્માત સર્જાયો હતો। કહી શકાય કે કટારિયા નજીક એકતા હોટલ પાસે આ બનાવ બન્યો હતો। અકસ્માતના જે 3 લોકોના મોતના પગલે અરેરાટી વ્યાપી ગઈ છે। તો સાથોસાથ જે રીતના ટોટિંગ કપ યાત્રી ભરેલા ટ્રેક્ટર અકસ્માત સર્જ્યો હતો, જેમાં ગંભીર અકસ્માતની ઘટનાને પગલે જે સ્થાનિકો છે તે આવી પહોંચ્યા હતા અને બચાવ તેમજ રાહતની કામગીરી છે તે હાથ ધરી હતી। જી, સમગ્ર વિગતો આપી તે બદલ આપનો આભાર મહેન્દ્ર। તો જે પ્રમાણે અમારા સંવાદદાતાએ વિગતો આપી છે, કચ્છની અંદર આ અકસ્માત થયો છે, જે અંદર 3 લોકોના જીવ ગયા છે, અનેક યાત્રાળુઓને ઈજા પહોંચવા પામી છે। માતાના મઢે દર્શન કરવા અર્થે તે લોકો જઈ રહ્યા હતા અને ત્યારે અકસ્માતને અંજામ મળ્યો છે અને આ અકસ્માતની અંદર અનેક લોકોને ઈજા પહોંચવા પામી છે। જોકે સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક ત્યાં રાહત કામગીરી હાથ ધરવામાં આવી હતી અને તેમના દ્વારા જે આ ઈજાગ્રસ્તો છે તેમના માટે અનેક જે પ્રવૃત્તિ છે તે કરવામાં આવી હતી। સામાન્ય રીતે તેઓને હોસ્પિટલે પહોંચાડવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે। સામખિયાળી અને ભચાઉ હાઈવે પર ગમખ્વાર અકસ્માતને અંજામ મળ્યો।